શિક્ષિત સરપંચ હોય એ તો ઠીક વાત છે કે એ પોતાનો અધિકાર સમજે છે, બરાબર. જય જોહાર, જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર, જય આદિવાસી. હવે મિત્રો, તમારામાંથી મેં પહેલા કીધું એમ જ કે પોતાને કદાચ મૂંઝવણમાં હશે કે મને આવડશે કે નહીં આવડે, કે આમાં બેઠેલામાંથી મને કોઈ કહેશે કે આ નહીં બરાબર બોલ્યો, પેલા નહોતું ભાવતું. આવી સામાન્ય ડરને રાખ્યા વગર એને બાજુમાં મૂકી દેવાનો છે, ડરને, બરાબર. આપણે જાગૃત થવાનું છે અને સંગઠન થવાનું છે, બરાબર. સંગઠિત રહીશું તો જ આપણે આપણા સમાજને મજબૂત કરીશું, બરાબર. ભરતભાઈએ કીધું એમ કે કેટલાક આપણા સમાજમાં શિક્ષિત સરપંચ હોય એ તો ઠીક વાત છે કે એ પોતાનો અધિકાર સમજે છે, પરંતુ આવનાર સમયમાં આપણે એવા ઉમેદવારોને પણ પસંદ કરવાના છે, બરાબર, કે જે ખરેખર ઓછામાં ઓછું 10ની આજુબાજુ ભણેલો હોવો જોઈએ અથવા તો 12ની સમકક્ષ, બરાબર. તો એ વ્યક્તિ કદાચ એટલી એનામાં લાયકાત તો હશે કે 2-5 વ્યક્તિ વચ્ચે એ પોતાની વાત વ્યવસ્થિત રજૂઆત કરી શકશે. અને એને ખબર હશે, કેમ કે આપણા દેશમાં લોકશાહી ચાલે છે, બરાબર, રાજાશાહી નથી. આજે આપણા દેશને આઝાદ થઈએ લગભગ 78 વર્ષ ઉપર થવાયા, બરાબર. તો એ આપણા સમાજમાં એવું છે કે જેવી રીતને આપણે શહેરી વિસ્તારમાં જોઈએ કે ઘણો બધો વિકાસ જોવા મળે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણો સમાજ પણ જવાબદાર છે કે જે વ્યક્તિ આપણા સમાજ માટે કે આપણા સમાજને આગળ વધારવા માટે હર હંમેશ અવાજ ઉઠાવતા હોય એવા વ્યક્તિને આપણે પસંદ કરવાના છે, બરાબર, આવનાર સમયમાં. એ પછી ગમે તે હોય, બરાબર. તો નવ યુવાનો આવનાર સમયમાં, એટલે કે આવનાર સમયમાં ચૂંટણીઓ પણ આવી રહી છે, બરાબર. એક સરપંચનું પદ એવું છે કે જે નિષ્પક્ષ હોય છે, એ કોઈ પાર્ટી સાથે લેવા દેવી હોતી નથી, પરંતુ કેટલાક આમાંથી મિત્રો હશે કે પોતે પાર્ટીના કદાચ ગુલામ પણ હોઈ શકે, બરાબર. પણ એવું બધું આપણે બાજુમાં મૂકીને આપણે આગળ વધવું જ પડશે. અને આવનાર સમયમાં, એટલે કે હોળી પછી 15 તારીખે 15/3/2026 રોજ આપણા સમાજનું ચોથું સાંસ્કૃતિક મહાસંમેલન થવા જઈ રહ્યું છે, બરાબર. તો એમાં તમામ લોકો ભાગ લે એવી આપણે કોશિશ કરવાની છે. અને આજુબાજુ રહેતા હોય કે કાઠિયાવાડમાં રહેતા હોય એમને પણ જાણ કરવાના છે. હવે વાધુ ન કહેતા કે આ વ્યક્તિ એકલો બોલ્યા કરે છે એમ કેટલાક મિત્રોને લાગશે, બરાબર. તો હવે વધુ સમય ન લેતા આપણી વચ્ચે જેને સાંભળવા માટે આપણે આતુર છે, બરાબર, એવા આપણા લોકલાડીના એવા આગેવાન આવનાર સમયમાં આપણે લગભગ એમને મોટા ભાગના યુવાનો કે અહીં ભેગા થયેલા છે મિત્રો, એ લોકો પસંદ કરતા હશે, બરાબર. તો એ ભાઈ એટલે કે ભીલ રસિકભાઈને હું વિનંતી કરીશ કે રસિકભાઈ આગળ આવે અને પોતાની વાત મૂકે. અને રસિકને વધાવી લઈએ તાલીઓ દ્વારા. બધા ઘણો ટાઈમ થઈ ગયેલો છે એટલે થાકી ગયેલા છે.